હાંભળો બધાય ઘરના સભ્ય અહીંયા આવો મારી પાસે. હું મસ્તીની ખુશખબરી લાવ્યો છું, મોટામાં મોટી. એ બધાય આવો. એ ડોવા હું રાડું પાડ્યાસ અને હું ખુશખબરી છે. એ તારી મને ડોશી, આજ આપણી રાધા બટાને છોકરો જોવા આવવાનો છે. એમાં શું થઈ ગયું? એને એવા 575 છોકરા જોવા આવી ગયા, એમાં શું નવીન છે? એ ગતાડી, તારો બાપ અલગીમ તો પોલીસ વાળો છોકરો છે, પોલીસ વાળો. આ શું કા? હા હે બાપુ, મને પોલીસ વાળો છોકરો જોવા આવે. હા, તો બહુ સારું કહેવાય હો બાપુ. આમ જો રાધા બટા, એના ઘરે મોટો બંગલો છે, એક તો એની પાસે 4 વ્હીલ છે અને પોલીસની નોકરી છે અને 2 લાખ તો એને પગાર છે. પણ થોડોક વાંધો છે. હે, શું વાંધો છે બાપુ? એ બટા એનો મગજ રહ્યો ને બહુ તેજ છે. જો એના હાથમાં સોર ગુંડા એવા માણા આવી જાય ને તો ધોકાવા મળે છે. બાપુ, એમાં મારે શું? ઈ તો ભલે ને ધોકાવે. એ પણ બટા, ઈ છોકરે મારા હારે બોલી કરી છે, જો તમારી છોડી મારું હારશે નહીં, માનશે નહીં અને જો વાંકમાં આવશે ને તો હું એને સોર ને ગુંડાને મારું ને ઈ મારીશ. હે બાપુ, તો ઈ મને ઢીબી નાખે. મારે કાંઈ એની હારે લગ્ન નથી કરવા હો. એ પણ રાધા બટા ઈ મી નો મારે, જો વાંકમાં આને તો મારે. પણ બાપુ, એવા તો આખી જિંદગીમાં વાંકમાં તો આયા રાખી, તો મને તો ઈ ઢીબા જ રાખે. એ પણ રાધા બટા, થોડોક માર ખાઈ લે ને તો એમાં કાંઈ ફેર ન પડે. એમાં અમારા બધાયનો ફાયદો છે. ઈ પોલીસ વાળો મારો જમાઈ હોય તો મારા સામું કોઈ આમ તાકે અને તને કોઈ ઊંચી નજરે ન જોવે. એ બાપુ, કોઈ તો ઊંચી નજરે ન જોય, પણ ઘરમાં ઈ ઢીબી નાખે એનું શું? તને મેં કીધું ને, હું ઈ છોકરા હારે બોલી કરીને આવ્યો છું, તારે આ લગ્ન કરવાના જ છે. એ ડોશી, તું આને સમજાય કે સા બનાવે. હું જાઉં છું પાડોશીના ઘરે, 2-3 પાડોશી અહીંયા લઈને આવું, અહીં મહેમાન જોઈ છે ને. તને કીધું ને લગ્ન કરવાના છે એટલે કરવાના છે. એ તારો બાપાએ કીધું ને, હિંમત થાય છે, આ લગ્ન તો તારે કરવા જ પડશે. પણ બા, ઈ મને મારે તો એની યાર થોડી હું કાંઈ લગ્ન કરું. એ એવો માર તો થોડો ખાવો પડે. તારો બાપો મને એમ રોજાન મારે હે, એમાં શું થઈ ગયું? સાની મુની સા બનાય. હું નથી બનાવવાની. સાની મુની સા બનાવજે, હમણે છોકરો આવે છે અને ગમા લીજે. એ વહુ, આપણે આપણું કામ કરો, હાલો હમણે છોકરો આવશે. રાધા બોન, સાની રેજા, રોવાનો ટાઈમ નથી. કાંઈક એવો આઈડિયો કરીને કે છોકરો જોવા આવે ને, અહીં સામેથી જ ના પાડ દે. પણ ગોપી, એવો મારે શું આઈડિયો કરવો? હા ગોપી, એક આઈડિયો છે. હાલે, તું મેડિકલે જા અને ઝાડા થવાની દવાની શીશી લેતી આય જા. હવે જો આવે ને મને ના જ પાડી દેશે. હાલ આપણે ચા બનાવી. હા કમીને સાહેબ, એ ઓલી ગધાડીને પકડીને સૂતી હતી ને કેદીએ, એ 3 કેદીને હું ફાંસી દઈ દઉં છું. એ હા, વાંધો નહીં, 10 વાગે દઉં છું. એ ઊભી ન મરો. કમીને સાહેબે કીધું છે તમને 3ને આજ 10 વાગે ફાંસી દઈ દેવાની છે. તો હમણે તો તમે મરી જાય છો. એ પેલા મારા હાથમાં ખંજોર આવે છે, એ મારે મટાડવી પડશે. હે, આ કાળા લુગડા કાઢ નાખો. આગળ મેરાય, આગળ મેર તારી માને ઓળખ્યાસ મને? ઓરકું તને ટાઈડ મગજના. મારો મગજ છે ટાઈડ. મારા હાથમાં જે કેદી સોર આવે ને એને હું મારી તોડી નાખું છું. એ આઈ મેર એક ધોકા પાડ દો. સગન પેલા તને હાજે કીધું નતું અત્યારે છોડી જોવા જવાનું છે અને તો નોકરી ઉપર વી આવ્યો. એટલે એમાં એવું થયું કે આ 3 કેદી છે ને એને મોટા સાહેબ કે આજ ફાંસી દેવાની છે, તો પછી મારે શું કરવું? આવવું જ પડે ને. હવે તું મોટો સાહેબ જ છો, કાલ ફાંસી દીજે. હાલ ને. બરોબર છે સાહેબ, બરોબર છે. કાલ અમને ફાંસી દીજો, અમારે ઉતાવળ નથી. એટલે એ હાચું, હું મોટો સાહેબ જ છું. હે, તો આ ફાંસી દેવાની કાલ રાખી અને છોડી જોઈએ એવી. હાલો હાલો. એટલે આ કેદીનું શું કરવું? એટલે એને હારે લઈ લે ને, એ બેવ છે શાક. એટલે એ હાચું. હે, હાલો અહીંયા સાના માના બેસી ગયો બરાબર.
આ મારે છોડી જવાનું થયું એટલે તમારી ફાંસી આજ રદ થઈ. કાલ તમને સવારે 7 વાગ્યામાં દઈ દઈશ. બરોબર? બરોબર બરોબર. કાલ શું તમ તાર લગન પછી આપજો ને તોય બરોબર છે. મારા દીકરા એક દી આગું કાઢ્યું તો લગન ને પોજાય. અમારી મત બેહો બેહો બેહો. કાલ દેવી જ છે બધાને ફાંસી. હે જાવ તે ગાડી. એ અમે છોડીને ઘર બાર્યું નથી તું હરવું હાલજી. એ જવા દે આ મોટરસાઇકલ માં એમ જવા દે. અને આમ જો ઉભો રે. ઓલું ખબર છે ને હું ત્રણ મગજ નો થાઉં. એના બાપા હારે વાત કરી છે ને મારું કીધું નહીં કરે મારે હામું બોલ છે તો હું ધોકો લઈને ઢોકાવીશ. એના બાપાએ આ પાડી. હા તો જાઓ દે. એ તો મારે પેલા પૂછવું જોઈએ. હું ત્રણ મગજ નો માણસ છું. કાંઈ નહીં બાપાને ઘેર પછી નહીં આવ્યું મારે શું કરવું? તોડી નાખું મેં મારે પેલા ઠાઠું જોવું પડે. હે મેઘા બાપા આ ખીરી રે મારા છોકરાના લગ્ન આવે છે મારા ઘરે આવજો હો. ખીર નથી. હા હારું હારું લે મોજ આવશે. એ આવો આવો. એ શું આવે ભલામણા, તમે મારા ઘરે આવો. આજ મારી છોડીને મહેમાન જોવા આવવાના છે. હાલો એટલે આથી રૂડું છું. હાલો મેઘા બાપા. હાલો જાય હાલો હાલો, મેં કીધું મોટિયાર તો જોઈને. હાલો મેઘા બાપા હાલો. હાલો. એટલે કેટલું આગું એવું બે બેન થાક્યા. આવા દે વાહન વાયા જાજુ આખું નથી. હા વેચી અને આમ જો તારો મગજ છે શાંત રાખજે હો. ભાઈ રેતો રાખી આવા દે તું. નકર નહીં રાખું. બાકી ભક્તિ નો થાય ધડું એ કદા ને. લો જાવા દે. આ ચા બનવા આવ્યો ને હમણાં મહેમાન આવી જાય છે પણ આ ગોપી હજી આવી નહીં. ક્યાં વહી ગઈ છે? કેટલી વાર લાગી. એ વો ખુરશી બુરશી લેતા હો હમણાં છોકરા વાળા આવી આવશે. આવો આવો હટ. એ આવો મેઘા બાપા આવો. આવો આવો. લે એ ડોશી હજી મહેમાન નથી આયા? એ ડોવા ઘડીક ધીરો રે ને મહેમાન હાલા આવતા છે હમણે આવશે. બેહો તમે બેહો. હા બેહો બેહો બધાય. હા હા. લે એ ગોપી બેટા એ હું લઈ દાસ? કાંઈ નથી બાપુ કાંઈ નથી. મારી દીકરી કઈક હંતાડીને જાય છે પણ કહેતી નથી. હાલે લ્યાઈને હટ ક્યારની દવા લેવા મોકલી છે. મને ઈ તો કે આ દવા તું કરીશ શું? ગોપી આમ જો આ દવા રહીને આ દવા આમ ચામાં નાખી દો અને પછી આ ચા બધા મહેમાન પીવાના જ છે. એ ચા પીશે એટલે એમને થઈ જાય છે ઝાડા અને ઝાડા થઈ જાય છે ને આમ થાય મારી લગ્ન કરવાની સામેથી ના પાડી દેશે. હારું હવે આ સા કેટલી ભર લઉં હો. અલ્યા હરખી ના બેહો હેલેલ કરો માં એક ને મારી. મારા દીકરા કેદી તો છો ખબર નથી મને હાથમાં ખંજોર આવે. એ રાખી દો. ઘર આવી ગયું. આવી ગયો. હા હલો એ હલો બધાય. આ ડોશી મહેમાન ક્યારે આવશે? તા તો આમ જોતો ખડકી આવે હે કે નહીં? બધા હરખી ના બેહી ગયો. હાલો એ ડોવા આયા આયા મહેમાન આયા. એ આવો આવો. હા આયા. આરામ. એટલે આ કેદી તું ક્યાં રામ રામ કરવા માંડ્યો? આ જીવવાની ખુશીમાં અમારે રે સાહેબ આ કેદી બેદી આ શું છે? એમાં એવું છે ને આ ત્રણ કેદીને હું ફાંસી દેવા જતો હતો. તા મારો ભાઈ આવ્યો કે છોડી જોવા જવાનું છે તે પછી આ ફાંસી દેવાનું કેન્સલ રાખ્યું છોડી જોવા આવ્યા છે. આવો આવો બેહો બેહો. એ બધા હરખા બે જાઓ અને કેદી હરખી ના મરજો. સમજો મારી તો ખબર છે ને મારા મગજ ની. હા હા મારો ખૂટો હાલે ને
અલે સોર કે પછી ગુંડા પાટલુકમાં શરીરે એવો મગજ છે મારો. સાહેબ ઈ તો મને ખબર જ હોય ને. એટલે એ બધી વાત તમારે છોડીને કરી છે ને? હા હા સાહેબ બધી વાત કરી નાખી છે. હા એમ હું ગમે ત્યારે ઠાઠું ભાંગી નાખું. હાજર ભઈલા હા કરી છે ને વાત? બધી વાત કરી પૂછજો. પછી વાહિલા દીએ નો કહેતા હો. અરે ના ના સાહેબ મારી સોડી વાંકમાં આવે ને એટલે તમ તમારે મારવાની બસ. હા તો બોલાવો તમારે છોડીને કે અંદર જઈને ધોકો લઈને લઈ આવું. ના સાહેબ ના ના. તો વાંધો નહીં. અરે રાધા બટા એ સા લઈને આવજે મહેમાન વિયાયા. એ હા બાપુ આવી. મને આ હાથમાં ખંજોરે જ ન મચી. હા છોડી હા સાહેબ આજ તે અમારે કેવું ઉભી રે આગળ આય. કા સાહેબ શું થયું? મારે જોવું પડે એનું ઠાઠું. અમારો ધોકો ખમે એવી જ છે ને. ઠાઠું બાઠું એમ તો મજબૂત છે. ધોકો તો ખમી જાય છે. લાય બેસા. ઓય પોલીસ વાળાઓ પિતાવી લઈ લો બધા. બાત. લા રાધા બટા સા લાય. એ રહ્યો બાપુ પેલા આમને દઈ દઉં. એ સાહેબ અમારે શા પીવો? એ તમારો બાપ કેદી નો પીવાનો હોય એટલે આને લાવવાના જ નતા અહીંયા. એટલે ભાઈ હવે વધે તો આપો. દ્યો જો સાંભળો આટલા ઇલાકામાં જઈને ખાલી મારું નામ જો ને નામ સમજો. સોર પાટલુંગમાં મૂતરી નો રે શેરી રે. હા હજી હમણે શોક વચ્ચે 3 ગુંડાને મેં પાટલું કાઢીને એવા માર્યા એ અહીંયા બિચારા રામ નામ સત્ય. રાધા બટા સા લાય સા. એ બાપુ મેં બનાવ્યો તી બધો આને આપી દીધો. હવે તમે પછી પી લીજો. લ્યો માંગો ને. હાય છોડી આય માર. જો તારા બાપા અરે તો મેં વાત કરી છે પણ તારી અરે કરી લઉં. હું સાવ ટાઈડ મગજનો માણા. મને ગમે ત્યારે મારો મગજ હાલે. તું કાંઈક નો કરવાનું કર મારા હામું બોલ કે લવ કર તેરા તારું ઠાઠું ભાંગી નાખીશ. જો તારે મંજૂર હોય ને તો જ હા પાડજે તો જ હું આ લગ્ન કરીશ. નકર નથી કરવા. ના મને બધું મંજૂર છે. મંજૂર છે? હા. અરે બાપ રે ધોતી એવી જડી ગઈ. એની માને અચાનક મારી તબિયત કેમ બગડી? હા સાહેબ શું થાય છે? કાઈ ને થોડોક દુખાવો હે. શું થયું? થોડોક દુખાવો થવા મળ્યો હે. આ લેટો બેસી જાય. એટલે આજ તો મેં કઈ આવું ખાધું નતું. કેમ આમ થાય છે? ઓય ઢીલું નહીં પડો. ઓય તો આ મારી વાત તમને મંજૂર? આ સાહેબ શું થાય છે? હવારે તો હું ગીર લાયો હું એટલી બધી પ્રેશર. અરે બાપ રે. તમારા ઘરમાં બાથરૂમ છે? એ સાહેબ આ ગામડામાં થોડા બાથરૂમ હોય અહીંયા તો ખુલ્લામાં જવા વાળા હે. અરે બાપ રે તો મારે ખુલ્લામાં જવું પડશે. એ ઘડીક બે ગયો હું જાતો હવે ઘડીક બે ગયો મને જવા દો. એ બાપ રે જવું પડશે. હા ટીટાભાઈ આ તમારા ભાઈને હું છું? હમણે આવે રહ્યો. ટકા સાહેબ આવું હમણાં. એ કેદી લા તમાર કેદી નું છું હે? ડબલું લાવો ડબલું. તમને બધાને હું છું? મને કઈક ખાવા મળ્યું પેટમાં. તમને શું થયું? એટલે તમને એકારે શું છું બધાને? અહીંયા બેહો એટલે મારા દીકરા બધા ડબલા ભરીને વેતા ત્યાં. અરે આમ તો જો એની મને હવે શાદ આવું ભી બહુ પડી હે. આખું નિસમો બાબરામ કરી જાવ.
એની મને કેટલું કાઠું જવાય બે જાવ એની મને તારી માને કહેતી તું આવ્યો અરે બાપ રે બધાની હાલત બગડી ગઈ હા સાહેબ એ તમારી માને બધા ક્યાં આવો છો એક ઠેકાણે હાલ તમારો ભાઈ હોતા અરે બાપ રે પેલા થોડો કાઠો રે યાર આખી ના બેહો રેવાતું નથી ઘુમાઈ આયા આ બધે ફરી મૂક્યું અરે બાપ રે રેવાતું નથી તમારી બાને આખી ના બરાબર એ આગળ સાહેબ આગળ એ મારે આ બધાને એકાની હાલત બગડી આ હા હા જવા દે જવા દે ઘડીક શાંતિ થઈ આઈશ હવે નિરાત થઈ આહા પાછો ઘુમેડ્યો આવ્યો આહા સાહેબ ઉભા રહ્યો તમે આયા છોડી જોવા આયા છો કંગવા બધાય એટલે આ શું થાય છે અમને નથી સમજાતું કડીક બેસજો હું પાછો જાતો આવું માયલા એ ઉપર વાળા ખાઈ કરી એ મહણિયા તમને શું થાય છે શું કેવું આ મહેમાન છે કે પછી અંગવા વાળા કઈ ખબર નથી પડતી આ બાજલ નહીં આવ્યો હોય શું ખબર બધાને એકારે પ્રેશર આવ્યું લે આમ તો જો ડોહા પણ પોલીસ વાળાને કહી દી બધા અંગવા ભાગ્યા એ ટકા સાહેબ બેહો ને ભલા મનાવ શું કરવું આમનું એ તમને શું થાય હે પછી કીશું લે તમારી બાને મને પાછા ઘુમડી આયા અરે બાપ રે આ રસ્તામાં જઈ ગયા કોઠો સાફ કરી નાખ્યો મારો વારો આવવા દો ગાડીઓ સાહેબ ક્યાં હાલવું આ બધા મારા દીકરા અંગવા આયા એના કોડે કરે એટલે ટીટાભાઈ તમે જ બેહો યાર એટલે આ બધાને શું છું એકારે બધા ડબલા લઈને ઉપડ્યા એટલે આયા બેહો એટલે એ રેવાતું નથી હવે શું કરવું તમે કેમ દાંત કાઢો હો તારો બાપા છોકરો જોવા આયા હે હે જો જો મારી દીકરી દાંત કાઢે હે આ અચાનક શું થયું આ જીરો મર જોડું બગડ્યું હવે ઘેરે પીવું છે ભાઈ હવે ઘેરે મરિયા બહુ આવે આ બધે ફરી મૂક્યો
હવે થોડું ખરખું આવ્યું. શું જો એ ઘડી કર્યો એક જ ડબલે જીવન પછી વાત કરવો. એ હવે અમારા ઘરનું પાણી ખૂટવામાં છે. એની માને ઘડીકમાં હું તો આખો લેવાઈ ગયો. તમારી માને આ લગી તમે કઈક દગો કર્યો બોલો. આ તમારી માને અમને હજી ઘડીક પહેલા કાંઈ નતું અને અમે બધા શેરી રહ્યા. તમારું આખું આ બાજુનો આ વિસ્તાર આખો બગાડી નાખ્યો. આ ઘડીકમાં આવું બધું થઈ ગયું. આ તમે એની માને એની માને આ સાહમાં કાંઈને ઠોક્યું ને. પાછું મારે જવું પડશે. હવે પોલીસ કે ભાગ જઈ. જો આમાં કઈક દગો હોય તો હું પાછો આવીશ. તમને મૂકીશ ના તમારી માને. સાહેબ અમને બધાને શેરાયા ને બદલો લીધું. અત્યારે ભાગો દવાખાને ભાગો. એ સાહેબ ઊભા તો રહ્યો. આમ જો આની હારે મારે નથી લગ્ન કરવા મારે. હું કૂતરી હારે કરી લઈશ પણ આની હારે નથી જ કરવા. આ બધું શું થઈ ગયું કઈ ખબર જ ન પડી. એ રાતડી તે કઈ સામાન નતું નાખ્યું ને બધા શેરી રહ્યા. હે ના બાપુ મેં કાંઈ નથી કર્યું. એ ગોપલી અહીંયા હાલ તો એને સામા કઈ નાખ્યું તું હાસુ કીજા ન કરી એકલા પે સેડા કાઢી નાખીશ. કે હાસુ કે બાપુ એમાં એવું છે ને કે રાધડીએ સામાં ઝાડા થવાની દવા નાખી હતી. અરે તારી માને હવે આપણું શું થાય છે? સાહેબ લેબોરેટરી કરીને પાછા આવશે તો આપણા બધાના ઠાઠા લાલ કરી નાખશે. તારી મને ગરબા કરતા માંડ એક છોકરો જોવા લાવ્યો તો એને ઝાડા કરાવીને ભગાઈ દીધો. હવે શું કરવું? એ દવા હવે શું થાય છે? મેં કહા બાપા આપણો વારો સડી જવાનો છે. હાલો ભાગી જઈ. એ તમે ક્યાં જાઓ? તમે બેહો. હાલો ઓલા સાહેબ આપણો વારો કાઢી નાખીએ.